રાજકોટની અંદર એ જે અત્યારે 68 કોર્પોરેટરો છે તેમાંથી ભાજપ પોતાના 54 કોર્પોરેટરોની ટિકિટ એ કાપી નાખશે અને ખાલી 14 કોર્પોરેટરોને જ રિપીટ કરશે અને એમાં સૌથી વધુ એ ચર્ચિત નામ જો કોઈ હતું તો એ વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર હિરેન ખીમાણીયા હતા। આહિર સમાજમાંથી આવતા હિરેન ખીમાણીયા જે છેલ્લા કેટલાય સમયથી એ વિવાદોથી ઘેરાઈને રહ્યા છે, જે ટીઆરપી ગેમ ઝોન કાંડ જેમને સમગ્ર ગુજરાતને એ હચમચાવી દીધું હતું, કેટલાય જીવો તેમાં ગયા હતા। તે એ જે અધિકારી હતા સાગઠિયા તેમની સાથે પણ ક્યાંક ને ક્યાંક હિરેન ખીમાણીયાની સાઠગાંઠ જોવા મળી હતી। એટલે કે હિરેન ખીમાણીયાનો એ ભૂતકાળ છે, ભૂતકાળ ક્યાંક ને ક્યાંક એ વિવાદોથી ઘેરાતો રહ્યો છે। આમ તો ખૂબ એ સામાજિક રીતે આર્થિક રીતે સદ્ધર, પરંતુ સામાજિક દૃષ્ટિકોણથી હિરેન ખીમાણીયાને એ ટિકિટ મળી હતી, તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાઈને પણ આવ્યા હતા, પરંતુ છેલ્લા 5 વર્ષમાં હિરેન ખીમાણીયાની જે પ્રકારની વિવાદિત છબી રહી છે જેનાથી પાર્ટીને મોટું નુકસાન થતું હોય એવું અત્યારે સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે। અને અત્યારે એ સોશિયલ મીડિયાની અંદર ભાવિક લેટર પણ વાયરલ થઈ રહ્યો છે। આ લેટરની પુષ્ટિ ન્યૂઝરૂમ ગુજરાત નથી કરતું, પરંતુ એ લેટર જે વાયરલ થયો છે તેમણે અત્યારે રાજકોટની સાથે સાથે આસપાસના વિસ્તારોના રાજકારણને પણ ગરમાવી દીધું છે। એ જે લેટર છે એ શહેર પ્રમુખ, એ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે સાથે છેક રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન નવીનને એ ઉલ્લેખીને પત્ર લખવામાં આવ્યો છે। તેમાં લખ્યું છે કે પક્ષના હિતના એ નિષ્ઠાવાન કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવા અને ડાઘિત પ્રતિભા ધરાવતા વ્યક્તિઓ સામે યોગ્ય પગલાં લેવા જોઈએ। એટલે કે જે એવા લોકો છે, જે એવા હોદ્દેદારો છે, એવા કાર્યકર્તાઓ છે જેનાથી એ પાર્ટીની છબી ખરડાતી હોય તેમની સામે યોગ્ય પગલાં લેવા જોઈએ। નામ કોઈ નથી લખ્યું, કોણે આ પત્ર લખ્યો છે તેમની અત્યારે કોઈ પણ પ્રકારની માહિતી નથી, પરંતુ એ પત્રની અંદર લખ્યું છે કે હું રાજકોટ શહેરનો રહેવાસી છું, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર્તા તરીકે પક્ષની વિચારધારા સાથે પણ જોડાયેલો છું। પક્ષ પ્રત્યેની મારી વફાદારી અને પક્ષના હિતને સર્વોપરી ગણીને હું આપશ્રીનું ધ્યાન એક ગંભીર બાબત તરફ દોરવા માંગુ છું। આશા રાખું છું કે આપ મારી આ અરજીને ખોટી રીતે ના લેશો, પરંતુ એક પાયાના કાર્યકર્તા તરીકે મને પક્ષના હિતની ચિંતા હોવાથી આ પત્ર હું તમને લખી રહ્યો છું। અને એમાં સ્પષ્ટપણે નામનો ઉલ્લેખ હિરેન ખીમાણીયાનો થયો છે કે તેઓ 2021ની કોર્પોરેશનની ચૂંટણી સમયે એ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા, વોર્ડ નંબર 1 માંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી કોર્પોરેટર પણ બન્યા હતા। જેઓ ત્યારે કોર્પોરેટર તરીકે કાર્યરત થયા ત્યારે ટીઆરપી ગેમ ઝોન જેમાં એક કાંડની અંદર આરોપી તરીકે જેલવાસ ભોગવી રહેલા તત્કાલીન ટીપીઓ સાગઠિયા સાથેના કૌભાંડમાં પણ તેમનું નામ એ જોડાયું હોવાની ચર્ચા છે।